નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારતનો ખૂબ સુંદર કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીર, જે ડોડા જિલ્લાના બર્ફીલા અને સુંદર પહાડો વચ્ચે એક ગામ આવેલું છે. હવે આ ગામની હકીકત તમે જાણશો તો તમે નવાઈ પામી જશો. આ ગામનું નામ છે ધગદઈ. જો કે આ ગામ પોતાની સુંદરતા અને તેના જે સુંદર દ્રશ્યો છે એને કારણે ખૂબ લોકોને આકર્ષિત કરે છે, પરંતુ આ ગામે આખી દુનિયામાં પોતાની ઓળખ અલગ રીતે બનાવી છે. આ જે ગામ છે એનું અનોખું નામ છે ધ સાયલેન્ટ વિલેજ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું શાંત ગામ. હવે આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા સન્નાટો નથી હોતો, પરંતુ સન્નાટામાં એકબીજા સાથે વાત કરાય છે. આ એક ગામ નાનકડું છે અને પહાડી ગામમાં રહેવાવાળા લોકોની એક ખૂબ મોટી જનસંખ્યા ન તો સાંભળી શકે છે ન તો બોલી શકે છે. આવો આપણે જાણીએ આ અનોખા ગામની આખી કહાની શું છે. તો ધગદઈ ગામ જમ્મુથી લગભગ 260 કિલોમીટર દૂર દુર્ગમ પહાડીના વિસ્તારમાં છે. ગામમાં મુખ્ય રૂપથી ગુજ્જર મુસ્લિમ સમુદાયના લોકો રહે છે, જે એક અનુસૂચિત જનજાતિના અંતર્ગત આવે છે. હવે આ બધાની વાત કરીએ તો લગભગ 2000ની આસપાસ છે. આ નાનકડા ગામમાં 90થી વધારે લોકો પૂર્ણ રીતે મૂંગા અને બહેરા છે. હવે અહીંયા રહેવાવાળા 105 પરિવાર છે, જેમાં 55થી વધારે પરિવારો એવા છે જેમના ઘરમાં ઓછામાં ઓછું એક અથવા વધારે સદસ્ય ન તો સાંભળી શકે ન તો બોલી શકે. હવે અમુક પરિવારો તો એવા જ પણ છે કે જ્યાં 7 બાળકોમાંથી 6 બાળકો જન્મથી જ મૂકબધિર પેદા થાય છે. હવે આટલી બધી કસોટીઓ થાય છતાં પણ લોકોનો જીવવાનો એક અનોખો રસ્તો કાઢે છે. આ ગામના લોકો પોતાની એક લોકલ સાઇન લેંગ્વેજને વિકસિત કરે છે. ખાસ વાત એ છે કે ગામમાં જે લોકો સાંભળી અને બોલી શકે છે એ લોકો પણ ઈશારાની જ ભાષા એટલી સારી રીતે સાંભળે છે, સમજે છે અને જાણે છે કે આખું ગામ કોઈ પણ રૂકાવટ વગર એકબીજા સાથે સંવાદ કરી શકે છે. ગામના જે વડીલો છે એ ઐતિહાસિક રેકોર્ડ્સના અનુસાર આ ગામમાં મૂકબધિર બાળકોનો જન્મ પહેલાં આધિકારિક વર્ષ 1901માં સામે આવ્યો. એક ફૌજી ગુજ્જર નામ એક સ્થાનિક શખ્સના ઘરે એક એવો દીકરોનો જન્મ થયો જે સાંભળી અને બોલી નહીં શકતો. પછી દરેક વખતે આવું થતું ગયું. 1990માં ગામમાં મૂકબધિર લોકોની સંખ્યા 43 થઈ. 2007માં આંકડો વધીને 79 પર પહોંચ્યો અને હાલમાં ગામની અંદર 90થી વધારે લોકો આ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. હવે ઘણા વર્ષો સુધી લોકો અને ભગવાનનો કોઈ અભિશાપ અને ખોટી કિસ્મતનો ખેલ, અહીંયાની પાણી માટીના રહસ્યમયની અસર માનતા હતા. જ્યારે વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સની વિશેષ ટીમોએ આ ગામની સફર કરી રિસર્ચ કર્યું ત્યારે એક નવું જ મેડિકલ કારણ સામે આવ્યું. આ મેડિકલ સાયન્સમાં જેનેટિક ક્લસ્ટર એટલે કે ફાઉન્ડર્સ ઇફેક્ટ કહેવાય છે. ગુજ્જર સમુદાયના લોકો સદીઓથી પોતાની જ જનજાતિ અને નજીકના સંબંધીમાં લગ્ન કરે છે. જ્યારે એક નાના ગામના એક નાની એવી જેનેટિક પૂલ લોકો સાથે જોડાયેલી છે. લોકો અંદરોઅંદર લગ્ન કરે ત્યારે તેમાં છુપાયેલી આનુવંશિક દોષ બીજી પેઢીમાં સામે આવે છે. હવે ડૉક્ટર્સ અને જેનેટિક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનુવંશિક બીમારી રોકવાનો એકમાત્ર વ્યવહારિક રીત એ છે કે ગામમાં યુવા પોતાની કોમ્યુનિટીથી અથવા નજીકના સંબંધીઓની બહાર લગ્ન કરવાનું શરૂ કરે. વૈજ્ઞાનિકોને કલર કોડેડ કાર્ડ્સ બનાવવાનો પણ એક વિચાર આવ્યો છે, જેથી કરી લગ્ન પહેલાં કપલ્સના જેનેટિક રિસ્કને માપી શકાય અને આની આવવાવાળી જે પેઢી છે એને આ ચક્રવ્યૂહથી બચાવી શકાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.